બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા વિજયનગરથી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર મામલતદારને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ આદિવાસી સમાજના સામાજિક આગેવાન BN લટા સાહેબે શું કહ્યું તે PHA ન્યૂઝ ચેનલ પર સાંભળો। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। આજના આગેવાનો, આદિવાસી સમાજના કાર્યકરો, આદિવાસી સમાજના યુવાનો, આદિવાસી સમાજના બુદ્ધિજીવીઓ, આદિવાસી સમાજના મહિલાઓ, આજે અમે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને મામલતદાર સાહેબને મારફતે અમે આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે ડેડિયાપાડાના ચેતરભાઈ વસાવા જે આદિવાસી યુવાન લીડર અને સામાજિક ધારાસભ્ય છે અને એમને સરકારને ખોટા કાયદાનો દુરુપયોગ કરી અને એમને જેલ ભેગા કર્યા છે। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ચેતરભાઈને વહેલી તકે જેલમાંથી મુક્ત કરો અને એમના પર 307 જેવા જે 109 નવા કલમ મુજબના કાયદા લગાડેલા છે હત્યાના, એ રદ કરવા જોઈએ। અને જો આમ કરવામાં ના આવે તો અમે સમગ્ર ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ બધા એક અવાજે ઊભા થઈને જનાંદોલન કરશું ચેતરભાઈના એમ કે માનમાં, અને ચેતરભાઈને નિર્દોષ અને જેલમાંથી મુક્ત કરે એવી અમારે આજના સમાજ વતી દરેકને અમારે વિનંતી છે। અને મામલતદાર સાહેબ વિનંતી કરીએ છીએ કે આજે અમારું આ વિજયનગર તાલુકાના આદિવાસી સમાજના જે આવેદનપત્ર છે માનનીય મુખ્યમંત્રીને તમે મોકલી આપજો એવી આશા રાખીએ છીએ। અને એના પછી આ આવેદનપત્રનો કોઈ પણ જવાબ આવે છે કે નહીં એને પણ અમે માપશું, એ પણ આપણે ખાતરી આપીએ છીએ। જય ભારત, જય આદિવાસી।